દાંતીવાડા ડેમની સુરક્ષાને લઈને અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કેનાલમાં પડેલું ગાબડું સતત વિસ્તરતા હવે ડેમની મુખ્ય દિવાલ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે। સવારથી અત્યાર સુધીમાં આ ખાડો 25 ફૂટ જેટલો મોટો થઈ ગયો છે અને કેનાલ પરનો આખો બ્રિજ પણ જમીનમાં ગરકાવ થઈ જતા તંત્રમાં દોડધામ મચી છે। દાંતીવાડા ડેમ નજીક કેનાલમાં પડેલા આ ગાબડાની ઘટના હવે અત્યંત ગંભીર વળાંક લઈ રહી છે। અમારી ટીમ સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર સતત નજર રાખી રહી છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે। સવારે જ્યારે ગાબડું પડ્યું ત્યારે કેનાલ પરનો બ્રિજ સુરક્ષિત દેખાતો હતો, પરંતુ જોતતા જોતતામાં આ ગાબડું એટલું મોટું થયું કે આખો બ્રિજ ખાડામાં સમાઈ ગયો છે। સ્થાનિકોના મતે માત્ર થોડા જ કલાકોમાં આ ખાડો 25 ફૂટ જેટલો ફેલાઈ ચૂક્યો છે, જે સ્પષ્ટ કરે છે કે જમીનની અંદર પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ છે। સૌથી મોટો ખતરો એ છે કે દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત છે। અત્યારે ડેમમાં 7492.430 મિલિયન ક્યુબ ફીટ જેટલું પાણી ભરેલું છે અને આટલા મોટા જથ્થાનું દબાણ ડેમની દિવાલો પર સતત વધી રહ્યું છે। ડેમની મુખ્ય દિવાલથી માત્ર 400 ફૂટના અંતરે જ જ્યારે આટલો મોટો ભૂવો પડે ત્યારે પાણીનું દબાણ નીચેની જમીનને પણ પહોંચી પાડી શકે છે। ડેમના સત્તાધીશો પણ સ્વીકારી રહ્યા છે કે ડેમમાંથી પાણી સતત રીસાઈને આ ખાડા તરફ આવી રહ્યું છે, જે એક ભયાનક સંકેત છે। જો આ લીકેજ વધશે તો ડેમના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચી શકે છે અને કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે। અત્યારે ડેમના એન્જિનિયરો દ્વારા યુદ્ધના ધોરણે જેસીબી અને મોટી મશીનરી કામે લગાડવામાં આવી છે, જેથી આ ખાડાને વહેલી તકે પૂરી શકાય, પરંતુ જે રીતે પાણીનું દબાણ છે તે જોતાં માટી કે પથ્થરો નાખવા પૂરતા નથી। પરિસ્થિતિ એટલી નાજુક છે કે આસપાસના ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। જાણકારો અને સ્થાનિક લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે જો આ જોખમ નિવારવું હોય તો ડેમમાં ભરેલા પાણીના જથ્થાને તાત્કાલિક અસરથી ખાલી કરવો જોઈએ। પાણીનું લેવલ ઘટાડવાથી દબાણ ઓછું થશે અને તો જ નીચેની જમીનમાં થતું ધોવાણ અટકાવી શકાશે। જો સમય રહેતા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આ 400 ફૂટનું અંતર ગમે ત્યારે જોખમી બની શકે છે અને આખું તંત્ર લાચાર બનીને જોતું રહી જશે। અત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતની નજર દાંતીવાડા ડેમ પર છે અને એન્જિનિયરો આ ખતરાને રોકવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે। દાંતીવાડા ડેમ અત્યારે ખતરાના નિશાન પર છે અને તંત્ર માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે। માત્ર ખાડા પૂરવાથી કામ નહીં ચાલે, પરંતુ પાણીના પ્રચંડ દબાણને ઘટાડવા માટે તાકીદે પગલાં ભરવા પડશે, અન્યથા આ નાનકડું ગાબડું મોટી દુર્ઘટનામાં ફેરવાતા વાર નહીં લાગે। સત્તાધીશોએ કાગળ પરની કામગીરી છોડીને હવે વાસ્તવિક ગંભીરતા બતાવવાનો સમય આવી ગયો છે।